એક વિદ્યુત ભાર માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેટલી ઉર્જા જોઈએ એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એક કરતાં વધારે 2, 3, 4, 5 આવા ઘણા બધા વિદ્યુત ભારો લાવવા હોય તો શું કરવું પડે? ટોપિકની સિક્વન્સ આપણે સેમ ટુ સેમ ટોપિક નંબર 2.7 જેવી રાખીશું, બરાબર. પણ ફરક કેટલો છે? બાહ્ય ક્ષેત્રની હાજરી છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપણે આ વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવી છે. મેં અહીંયા ટોપિકનું ફોર્મેટ અથવા સાબિતી છે એ ટોપિક નંબર 2.7 હમણાં જે આપણે આની પહેલાં 2 થિયરી પહેલાં કર્યું એવું જ રાખ્યું છે, એટલા માટે તમે સરખામણી કરીને સમજી શકો કે શું છે, બરાબર છે. તો સેમ પોઈન્ટથી આપણે અહીંયા રિવાઇઝ કરીએ, પણ વધારાનો પોઈન્ટ એ છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. હવે ઉપરના પોઈન્ટ એઝ ઇટ ઇઝ છે, હું ફરી પાછો લખતો નથી, ટોપિક નંબર 2.7 જેવા જ છે. ટોપિક નંબર 2.7 જેવા છે, ટૂંકમાં તોય છતાં લખી નાખીએ. W = U = Q × V. હવે કોઈ વિસ્તારમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે, ધારો કે આવું કોઈ વિસ્તાર છે, એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે. અને આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની કિંમત છે E. તો હવે ફરી પાછી એ જ પ્રક્રિયા કરીએ. ટેક્સ્ટ બુકે તો માત્ર 2 વિદ્યુતભાર માટે વાત કરી છે, આપણે 3 માટે કરીશું. સ્ટેપ બાય સ્ટેપ. ચાલો, પહેલા સ્થિતિમાં આપણે Q1 વિદ્યુતભારને લાવતા હતા અને સેમ ફોર્મેટમાં હું દાખલો ગણીએ જાઉં છું. ચાલો, પ્રારંભિક વિદ્યુતભાર છે નથી, વિદ્યુત ક્ષેત્ર છે હા હાજર છે, એને કારણે વિદ્યુત સ્થિતિમાન પણ હાજર છે. અને આ બે કયા છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર અને બાહ્ય વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર છે. તો એને કારણે અહીંયા આપણે જો કાર્યની વાત કરીએ, W1 = U1 = Q1 × V. ચાલો, આ જે વિદ્યુતભાર નથી એને કારણે E અને V કેવા છે? 0. જે વિદ્યુતભાર આપણે લાવવાના છીએ એને કારણે કંઈ નથી, પણ બીજા કોઈ વધારાના હાજર છે. એટલે Q1 × V, Q1 બાહ્ય વિદ્યુત સ્થિતિમાન 1. ક્યાં? તો કે આપણે વિદ્યુતભાર Q1 લાવીશું અને Q1 જ્યાં આવેલો છે એના સ્થાન સદિશને હું R1 કહી દઉં. તો બાહ્ય વિદ્યુત સ્થિતિમાન પરફેક્ટલી લખવું ને તો અહીંયા લખતો જાઉં કે બાહ્ય વિદ્યુત સ્થિતિમાન એક્સટર્નલ ક્યાં? તો કે R1 પાસે જે હોય એને કારણે ઉર્જા મળશે. આને કારણે કાંઈ ઉર્જા મળવાની જ નથી, કારણ કે 0 છે. તો ચાલો, આ પ્રારંભિક સ્થિતિ પૂર્ણ. બીજા સ્ટેપની વાત કરીએ. બીજા સ્ટેપમાં 2 ભાગ પાડી દઉં છું. પ્રારંભિક વિદ્યુતભાર તરીકે શું છે? તો કે વિદ્યુતભાર તરીકે Q1 આવી ગયો છે. આ પહેલી પ્રક્રિયાને અંતે Q1 આવ્યો, એટલે એને કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે એને હું E1 કહી દઉં અને એને કારણે જે સ્થિતિમાન છે એને V1 કહી દઉં. પછી તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી હાજર છે, એને આપણે E કહીએ છીએ અને એનું સ્થિતિમાન છે ને V કહીએ છીએ. તો ઉર્જા છે એ આને કારણે આવશે અને આને કારણે આવશે. કેટલી આવશે? તો કે એ મેળવીએ U2 વિદ્યુતભાર Q2, વિદ્યુતભાર Q2. આને કારણે જે ઉર્જા આવશે ને એ 1 નું સ્થિતિમાન વિદ્યુતભાર 2 ના સ્થાને. તો આપણે વિદ્યુતભાર 2 ને ક્યાં લાવ્યા છીએ? તો કે અહીંયા વિદ્યુતભાર 2 ને લાવ્યા છીએ. આ વિદ્યુતભાર 2 અને એનું સ્થાન R2. વિદ્યુતભાર 1 નું સ્થિતિમાન 2 પાસે વધતા
1 આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને કારણે સ્થિતિમાન છે એ ક્યાં R2 પાસે અંદર હતા એ વિદ્યુત ભારનું હશે અને બાહ્ય જે વધારાનું એક છે એનું લાગુ પડશે. ચાલો સૂત્ર શું થાય? સૂત્રની ગોઠવણીમાં હું થોડોક ફેરફાર કરું છું. આને હું પહેલાં લખી નાખું છું Q1 આની તો કે V એક્સટર્નલ R2 ચાલો પ્લસ આનું તો કે 1 નું 2 પાસે સ્થિતિમાન શું થાય? તો કે 1 નું સ્થિતિમાન KQ1 અને 2 પાસે એટલે બે વચ્ચેનું અંતર કેટલું લેવાનું થાય? R1 2 અને આ વિદ્યુતભાર Q2 છે એટલે એને લખી નાખીએ. હવે તમે આગલા ટોપિકમાં આ મુદ્દો જોશો ને તો આ સેક્શન એમાં નહોતો, આમાં આવી ગયો. આ તો એઝ ઇટ ઇઝ એટલે ઓલું તો રહ્યું જ, બાહ્યવાળું વધારાનું એડ થતું ગયું. ત્રીજા વિદ્યુતભાર ઉપર આપણે આવ્યા અને ત્રીજા વિદ્યુતભાર માટે જોઈએ. ચાલો પ્રારંભિક ત્રીજા વિદ્યુતભારને લાવીએ એ પહેલાની સ્થિતિ શું છે? તો કે બે વિદ્યુતભારો છે 1 અને 2 એટલે એને બંનેને કારણે વિદ્યુત ક્ષેત્રય છે અને એ બંનેને કારણે વોલ્ટેજ છે. ઓલું બાહ્ય છે એ તો છે જ, એ તો રહેવાનું જ E અને V. તો હવે ત્રીજા વિદ્યુતભારને આપણે લાવવાનો છે. ત્રીજા વિદ્યુતભારને આપણે અહીંયા ક્યાંક લાવીએ છીએ અને એનો સ્થાન સદિશ છે R3. તો એને કારણે ઉર્જાની વાત કરીએ તો એને કારણે ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ Q3. ચાલો 1 નું સ્થિતિમાન ક્યાં? 3 પાસે એટલે બે વચ્ચેનું અંતર R13. V1 ઓફ R3 વત્તા 2 નું સ્થિતિમાન ક્યાં? 3 પાસે આ અંતર R23 R3 વધતા આને કારણે શું થશે? તો કે આને કારણે થશે Q3 V એક્સટર્નલ ક્યાં? R3 પાસે. ચાલો ગોઠવણી માટે હું આ વિભાગ પહેલા લખું છું કારણ કે એ એમનેમ રહેશે Q3 V એક્સટર્નલ R3 પાસે પ્લસ આ વિભાગ છે એનું સાદુરૂપ ડાયરેક્ટ લખું છું કારણ કે આપણે આગળ સાબિત કરેલું જ છે. શું થશે? કે Q1 Q3 અપોન R13 વત્તા કે Q1 Q2 અપોન કે Q2 Q3 R23. સેમ વસ્તુ અહીંયા થઈ. આ જે સેક્શન છે એ નહોતો. ક્યારે? ટોપિક નંબર 2.7માં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું ત્યારે. અહીંયા હાજર છે તો આવી ગયો. હવે આ સ્થિતિમાં 3 વિદ્યુતભારોનું તંત્ર આપણે બનાવ્યું તો કુલ ઉર્જા કેટલી થાય છે એ જોવાની વાત આવે. તો કુલ ઉર્જા માટે હું ઉપરના ભાગો કાઢી નાખું છું અને બાકીના સાદુરૂપને આપણે અહીંયા લઈએ. તો ચાલો કુલ ઉર્જા મુજબ U ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 પ્લસ U3. હવે થોડું સિસ્ટમેટિકલી લખીએ છીએ. 1 ની ઉર્જા કેટલી મળી? તો કે 1 ની ઉર્જા અહીંયા લખું Q1 બાહ્ય વિદ્યુત ક્ષેત્ર R1 આ 1 નું લખ્યું. ચાલો હવે 1 નું કાઢી નાખું છું. હવે 2 નું લખું છું પ્લસ Q અહીંયા લખવામાં ભૂલ છે 2 Q2 V એક્સટર્નલ R2 વધતા કે Q1 Q2 R12. ચાલો હવે ત્રીજીમાં Q3 V એક્સટર્નલ R3 પ્લસ આ સેક્શન કે Q1
Q3 R13 વત્તા K Q2 Q3 R23 ત્રણ વિદ્યુત ભારોને લાવવા માટે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આપણે કાર્ય જે કર્યું અથવા ઉર્જા જે મેળવી આ મુજબ છે. ચાલો આને હવે સરસ ગોઠવી નાખીએ. બે સેક્શન થયા. U ઇઝ ઇક્વલ ટુ પહેલો સેક્શન છે એ આપણે આટલો અલગ પાડીશું અને બીજો સેક્શન છે આટલો અલગ પાડીશું. તો પહેલા સેક્શન પ્રમાણે શું થાય? Q1 V એક્સટર્નલ R1 વત્તા Q2 V એક્સટર્નલ R2 વત્તા Q3 V એક્સટર્નલ R3 વત્તા આ સેક્શન K Q1 Q2 upon R12 plus K Q1 Q3 upon R13 વત્તા K Q2 Q3 upon R23. આ બે સેક્શન થયા. પહેલા સેક્શન માટે હું લખું છું એ જુઓ અને બીજા સેક્શન માટે લખું છું એ જુઓ. પહેલા સેક્શન માટે શું લખાય? સમેશન ઓફ I ઇઝ ઇક્વલ ટુ 1 થી n QI V ઓફ RI. વિદ્યુતભાર અને એ વિદ્યુતભારના સ્થાને બાહ્ય ક્ષેત્રને કારણે સ્થિતિમાન વત્તા બીજો સેક્શન I જે 1 થી ચાલુ થઈને n સુધી અને I ઇઝ નોટ ઇક્વલ ટુ j 1/4πε0 કોની બદલે? k ની બદલે QI QJ RIJ. તો આ થયું બાહ્ય ક્ષેત્રની હાજરીમાં સ્થિતિમાન. બરાબર છે? આટલો સેક્શન છે એ ઈ હાજર હોય ત્યારે વધે. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે આટલો સેક્શન વધે. બાકીનો સેક્શન તો એઝ ઇટ ઇઝ હતો. બંને ટોપિકો 2.7 અને 2.8.2 મેં એવી રીતે સમજાવ્યા છે કે જેથી તમે સરખામણીથી કરી શકો અને એમને વચ્ચેનો તફાવત તમે જુદો પાડી શકો. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે બે પ્રકારના ઉર્જા શોધવાની થાય. એક તો બાહ્યને કારણે અને એક તો આપણે લાવ્યા એને કારણે. બાહ્ય ગેરહાજર હોય તો માત્ર આપણે લાવીએ એને કારણે જ આપણે ઉર્જા શોધવાની થશે. તો આ થયું ફાઇનલ સાદુરૂપ અથવા એનું સ્વરૂપ.